નમસ્કાર, ગુડ આફ્ટરનૂન. કેમ છો મિત્રો? તો મિત્રો આપણે ફાઇનલી ફંગીસાઇડ છાંટવાનું ચાલુ કરી દીધું છે. પહેલાં શૈલેષભાઈમાં છાંટશે. મિત્રા છે 600 લીટરનું, સાથે મેસી ફર્ગ્યુસન 28 HP ટ્રેક્ટર છે. કારણ કે બહુ ઓલું થઈ ગયું છે. આ જો બધું ફંગસ લાગવા માંડી ગઈ છે ને, એટલે છાંટવી તો પડશે જ. કારણ કે અત્યારે છે ને 2 હાથ થઈ જવા જોઈએ ફંગીસાઇડના, પણ થોડુંક વરસાદના કારણે લેટ થઈ ગયું છે. આ છાંટીને પછી આપણું છાંટી લઈશું, કાં તો પછી રાજનું છાંટશે ને પછી આપણે છાંટશું. ફંગીસાઇડ બહુ જરૂરી છે. આ શૈલેષભાઈ છે ને કપ્રોફિક્સ કરીને નાખે છે, યુપીએલનું છે. અરે જો તમને બતાવી દઉં, કોપર સલ્ફેટ 47.15% અને મેન્કોઝેબ 30% વોટર ગ્રેડનું છે. હવે આની પ્રાઇસ કંઈક MRP આનામાં છે ને કેટલી છે, 1100 રૂપિયા છે કિલોના. આ કિલોનું પેકિંગ છે. ને આપણા પાસે આપે છે ને રીડોમિલ ગોલ્ડ છાંટવાના છે. એ પણ સારું છે, રિઝલ્ટ આપને મળ્યું છે. શૈલેષભાઈ છાંટ્યું છે એટલે આ કપ્રોફિક્સ જ છાંટે છે, એટલે એને સારું રિઝલ્ટ મળે છે. આપણા પાસે રીડોમિલ આપે પહેલાં છાંટ્યું છે એટલે એક્સપિરિયન્સ કરેલું છે, એટલા માટે આપે રીડોમિલ ગોલ્ડ છાંટશું. એમાં છે ને આટલા નાના પાઉચ આવે છે. પાઉચ એકદમ ઓલા થઈ જાય, સાથે સાથે મેલ્ટ થઈ જાય છે પાણીમાં. વરસાદ જેવું લાગે છે એટલે જલ્દી કરવું પડશે, જેમ બને એમ જલ્દી. આપણા રાજભાઈ આવી ગયા છે. રાજભાઈ આવે છે, આપણે રાજસ્થાનની ટૂર ઉપર ગયા હતા. આવી જાઓ રાજભાઈ. ચાલ બદલી જાય છે માણસોની રાજસ્થાન જઈને, ખબર નહીં શું છે રાજસ્થાનમાં એવું. મજાક કરું છું. પાલનપુર ગયા હતા, રાજસ્થાન નહોતા ગયા. ટ્રેક્ટર હલાવું હે આજે, ક્યાં રોઈ ગયું એને ક્યાંક જવું હે. તું રેડિયો મિલે છાંટનારો કેટલું મળે? 500 ગ્રામ ત્યાં લઈ આવ ને હિતેશ કને જડે. 500 લીટરમાં 25 કિલો તો ખપે જરૂર આનામાં. 600 લીટર અમે 600 લીટર ખપે અમને. 500 લીટર 300 ગ્રામ ખપે પાવડર. મિત્રો તમને દેખાય છે, જો ઉડે છે. આજે પવન છે ને એટલે થોડુંક વેસ્ટેજ જશે દવાનું, નહીં તો વાંધો ના આવે. આમ તો છે ને દાડમવાળા છે ને ખેડૂતો રાત્રે મિત્રો છાંટે છે 10-11 વાગે, પવન થમી જાય ત્યારે. દાડમ કરવું અઘરી વસ્તુ છે, જેમ તેમ થાય એમ છે એની. રાજભાઈએ વાવ્યા છે. રાજભાઈ વાવવામાં કેટલી મુશ્કેલી પડી તમને? કારણ કે હજી તો રોપા થોડાક સુકાશે, તડકો આવશે, ઓલું થશે, એનામાં મગજમારી થોડુંક એ થશે, એટલે ખેતી કરવી સહેલી નથી મિત્રો, બહુ અઘરી જ છે. બધાને એમ લાગતું ખેડૂતો કમાય છે તો સામે એટલું તનતોડ મહેનત પણ કરવી પડે છે. એટલા માટે અટક્યું છે કંઈક. શું થયું? ફુવારા છે ને ઉપર બહુ જાય છે, નીચા કરવા પડશે. તો મિત્રો દવા છાંટવાનું આપણું ચાલુ છે. અડધેથી વધુ છંટાઈ ગઈ છે. અવાજમાં થોડું તમને પ્રોબ્લેમ થશે. બોરનો અવાજ જ બહુ છે, તમે જોઈ શકો છો પાછળ કેટલું બધું. 6 નોઝલ ચાલુ છે અત્યારે. આ રહ્યું ટ્રેક્ટર. પહેલું આ છાંટી લઈએ, પછી તમને કહીએ કેટલી દવા કઈ શું કર્યું. બરાબર? નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો કાલનો વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ. હવે કાલે ફંગસાઇડ છાંટી છે, જો ગળવા માંડી છે. હવે રિઝલ્ટ 2 દિવસમાં મળવું જોઈએ, સુકાઈ જવી જોઈએ. હમણાં છે ને રાજના એનામાં છાંટી, શૈલેષભાઈનું ટ્રેક્ટર હતું મિત્રા 600 લીટરવાળું. એ તો કંઈક ગયો છે ગઢસીસા બાજુ, કંઈક કામ હતું એટલે મને છાંટવી પડી. આમાં છે ને 350 લીટર પાણી ઇનફ થઈ જાય. ને તમે સાદા પંપમાં છાંટો તો 450-500 લીટર જોઈએ. એટલો ફરક પડે છે. એ મોંઘી દવાઓ છાંટતા હોય ને કામનું છે. ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ બહુ છે ને, 5 લાખથી ઉપર થઈ ગયું છે. હવે મિત્રા છે ને મહિન્દ્રાવાળાએ લઈ લીધું છે. સુકાઈ તો જશે. રીડોમિલ ગોલ્ડ નાખેલો છે, તો આ બધા સુકાવા માંડી જશે ને. આમ તો તડકો છે એટલે સુકાઈ જ જશે. કાલે હતો તડકો, આજે નથી. વળી પાછું વાતાવરણ બંધાય છે, વરસાદ જેવું થાય છે. હવે પાકી ગયા છે. બપોર પછી ઉતાર લઈ તો સારું. આ તો કાલે ઉતાર લઈએ સવારના.
માખીઓ એટલી લોહી પી ગઈ છે. હા જો કાલે ચલાવેલું છે ટ્રેક્ટર. કાલે મને હલાવવું પડ્યું એટલે વિડીયો શૂટ ના થાય, થોડોક જ કર્યો. અને પણ અવાજ બહુ આવે છે. લોન 540 RPMમાં તો ફરતું હતું એટલે આવડો અવાજ હતો. 700માં ટ્રાય કરો તો ડબલ અવાજ થઈ જાય. ફાઇટર જેટ જેવો અવાજ કરે. ફેન છે ને બહુ હાઈ સ્પીડનું છે, ડબલ ગેરમાં હતું ને પાછો એટલા માટે. તો છે ને આ જે પત્તામાં ફંગસ આવે ને એના માટે છે રીડોમિલ ગોળ. એનામાં તો બહુ અસર કરે છે. એકદમ 2 દિવસમાં સુકાવી નાખે. કાલે સાંજે છાંટી દે ને તો કાલે હવે આવતીકાલે સાંજે ફરક પડી જશે, તમે જોજો. રાજને એ લોકો આજે DAP નાખે છે. હા જો તો આ તો રિપેર નહીં થાય, પણ જે નવા આવતા હોય કંટ્રોલ થઈ જાય. જો તો બધા ફેલ થઈ ગયા છે. સાલા તૂટતા નથી. આમાં છે ને આપણું જેવું મિરેકલ ફોર્મ્યુલા છે સિક્રેટ, એ લાવવું પડશે. 18 થી 20 દિવસ થયા, હવે હલાવી દઈએ. આ બધામાં છે ને છાંટી દઈએ તો એમાં છે ને પાકે મોડા અને સાઇઝ પણ વધે. સાઇઝ વધારવા માટે થોડુંક ટાઈમ જોઈએ ને, એટલે એ જીનોમ સિક્વન્સ એની ચેન્જ કરી નાખે છે. એટલે ટાઈમ મળી રહેશે ફ્રૂટને પૂરેપૂરું પાકવાનું. ટાઈમિંગ છે ને ઘટાડી નાખે છે, સોરી વધારી નાખે છે. એટલે આપણે થોડુંક ટાઈમ મળે. એ બતાવીશ તમને હું. મને રિઝલ્ટ મળશે ને ત્યારે જ હું તમને કહીશ કે શું વસ્તુ છે. પિયુષભાઈને કર્યું છે, થોડુંક રિઝલ્ટ મળ્યું છે 50%. એને છે ને થોડુંક મોડું થઈ ગયું હતું. હવે આ જે છે ને આ બધા ફ્રૂટમાં નાખશું આપે. સાલી ગરમી એટલી છે, બફારો છે બહુ. એમ થાય 40-42 ડિગ્રી જેવો બફારો છે. તડકો નથી એટલે વાંધો ના. ઉનાળામાં તો તડકો હોય, પણ આનામાં છે ને એકદમ આમ પસીનો થઈ જાય. આ જો ને કેવી હાલત થઈ ગઈ છે. આમાં 3 સ્ટેપમાં છે. ફ્લાવરિંગ પણ છે, ફ્રૂટ પણ છે ને બર્ડ્સ પણ છે. બર્ડ્સ તમને બતાવું. આ જો નવા આવે છે ને, આ બધા બર્ડ્સ નવા આવે છે. એ બધા હવે તો ઝાડવા મોટા થઈ ગયા છે. એટલે શિયાળામાં તો ફ્રૂટ એટલા આમ ચોખા ને બધું એવો મસ્ત નીકળશે ને માલ, ત્યારે ભાવ મળશે. અત્યારે શું છે, થોડાક વેપારી પણ માલની ક્વોલિટી જુએ છે. વરસાદ છે ને એટલે થોડાક ભાવ ડાઉન દે છે. નહીં તો કે આ વખતે છે ને શિયાળામાં ભાવ આવે તો કેટલા ખબર છે? 180-189 રૂપિયા કિલો, 400 પ્લસ ટોપ ગ્રેડ ફ્લેગશિપના. બધા પાકશે આજે બપોર પછી, બધા પાકી જશે. મારે છે ને ઓલી વાડી જવાનો વારો નથી આવતો. આપણે ઓલી નવા ડ્રેગન ફ્રૂટ આવ્યા છે ને ત્યાં જોવા છે ડ્રેગન ફ્રૂટ, અને તમને બતાવવા છે. અત્યારે નીંદવાનું ચાલુ છે. મોટે ઉપર આપણે આંબાવાળી ટુકડી છે ને 300-350 આંબા નાખ્યા છે ત્યાં વચ્ચે મોટરવાળી ટુકડીમાં. એ ખેતરમાં ચાલુ છે અત્યારે નીંદવાનું. એ નીંદાઈ જશે એટલે આજે સાંજ સુધી નીંદાઈ જશે. એટલે કાલે છે ને વાલ મૂકવાનું ચાલુ થશે. નીચે તો વાલ ઉગી આવી, તમને બતાવીશું. કાલે જઈશ ને સ્પેશિયલ તમારા માટે. સબસ્ક્રાઈબર તો આપણી જાન છે. સબસ્ક્રાઈબર છે તો યુટ્યુબમાં યુટ્યુબર છે, બસ એટલું જ છે. તો ચાલો વિડીયોને કરીએ એન્ડ. પ્યારા સબસ્ક્રાઈબર હો તો વિડીયોને વધુ શેર કરજો, લાઈક કરજો. અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો કરીએ. બધાને રામ રામ, આવજો.